સિદ્ધાર્થ, હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આ દિવસે એટલે કે આજના દિવસે વરસાદ વરસે તેવી જે આગાહી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ વરસ્યો નથી, વિઘ્ન બન્યું નથી. શાંતિપૂર્ણ માહોલની અંદર આ રથયાત્રા પસાર થઈ રહી છે. ક્યાંક અમિત છાંટણા જોવા મળ્યા હતા અને હાલ પણ આપ જોઈ શકો છો અહીં વરસાદી વાતાવરણ તો જોવા મળ્યું છે, પરંતુ હજી સુધી વરસાદ વરસ્યો નથી. ઋત્વિજ, અને જે દ્રશ્યો છે, જે જનમેદની છે, જે રીતના ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, શું લાગી રહ્યું છે? કેટલો સમય હજી પણ લાગી શકે છે? કારણ કે આ સામાન્ય રીતે આ સમયની અંદર તો શાહપુરથી આગળ વધી જવા જોઈતા હતા રથ. સિદ્ધાર્થ, સમયસર હવે રથયાત્રા નિજ મંદિર પરત ફરે તેવી શક્યતા છે, કારણ કે જે રીતે અહીં પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા રથ અને જે ટ્રક છે, અખાડા છે, તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને સમયસર રથ પહોંચે તે પ્રકારે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સવારની વાત કરીએ તો સવારે લગભગ 1-8 કલાક જેટલો સમય જે રથયાત્રા છે તે લેટ ચાલી રહી હતી, એટલે ક્યાંક ને ક્યાંક નિજ મંદિરે પહોંચતા લેટ થાય તેવી શક્યતા હતી, પરંતુ હવે સમયસર રથ નિજ મંદિરે પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ હાલ આપ જોઈ શકો છો માનવ મહેરામણ કેટલી મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યું છે, કારણ કે આ એક જ એવો દિવસ છે